અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 7 જેટલી જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। ત્યારે સુરતના ઝાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા। તો બપોરે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। અષાઢી બીજના દિવસે સુરત સહિત દેશ અને દુનિયામાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાય છે। ઓરિસ્સા અને જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। સુરતમાં 7 સ્થળેથી જગતના નાથની નગર યાત્રા નીકળે છે અને આ રથયાત્રામાં ભગવાન લાખો લોકોને દર્શન આપે છે। દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી। બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે, પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે। ત્યારે ઝાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા શુક્રવારે બપોરે 2:30 વાગ્યે સુરત રેલવે સ્ટેશનેથી નીકળી હતી। રથયાત્રાનો પ્રારંભ સુરતના કલેક્ટર અને પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધિ દ્વારા કરાયો હતો। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલા અંતરની છે, જે સુરત સ્ટેશનેથી બપોરે 2:30 વાગ્યે શરૂ થઈ હતી। રેલવે સ્ટેશનથી નીકળી સહારા દરવાજા, રિંગ રોડ, ઉધના દરવાજા, મજુરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ અને ત્યાંથી ઝાંગીરપુરા ઇસ્કોન મંદિરે સમાપ્ત થઈ હતી। રથયાત્રામાં 22 જેટલા ભવ્ય પ્લોટ હતા, જેમાં મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી કૃપાદરની બગી હતી। તો આ યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું અને યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવારનું પણ આયોજન કરાયું હતું। આ રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને લોક સહભાગિતાથી ભરપૂર હતી। સુરતવાસીઓ અને આસપાસના ભક્તો માટે આ રથયાત્રા એક વિશેષ આધ્યાત્મિક તહેવારરૂપ પ્રસંગ બન્યું હતું। આજે જે પ્રમાણે આપણે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ, આજે પણ ભવ્યથી ભવ્ય અત્યારે અમારા ઇસ્કોનના વરિષ્ઠ સંન્યાસી મહારાજ ભગવાનનું અર્ચન કરી રહ્યા છે। સાથે સુરત પોલીસ કમિશનર અને ધારાસભ્યો પણ ઉપસ્થિત છે। એમના દ્વારા સુંદર આરતી થશે અને આરતી બાદ આપણે અહીંયા રથયાત્રાનો પ્રારંભ કરીશું ભગવાનના સુંદર નામ સંકીર્તન સાથે। તો આપણી આ રથયાત્રાની અંદર આજે આરતી છે, સાથે 18 થી 20 ભગવાનની ઝાંખીઓ છે, જેના દ્વારા દર્શન થશે અને આજે ભગવાન જગન્નાથ સ્વયં આ શહેરીજનોને દર્શન આપવા માટે આ રથ ઉપર સવાર થઈને નીકળ્યા છે। તો ન કેવલ દર્શન પણ જગન્નાથજી પ્રસિદ્ધ છે એમના પ્રસાદ માટે, તો જેટલા પણ લોકો એ બધા માટે પ્રસાદ, પાણી અને સુરક્ષાની પણ વ્યવસ્થા આપણા મંદિર પોલીસ તો ખૂબ સુંદર સહયોગ છે। જેવી રીતે ભીડ કંટ્રોલ કરવાની હોય, કે રથની સુરક્ષા હોય, કે ભક્તોની સુરક્ષા હોય, પોલીસ હંમેશા ખડા પગે અહીંયા સેવા કરે છે। જ્યાં સુધી ભગવાન મંદિરમાં બિરાજમાન ન થઈ જાય ત્યાં સુધી પોલીસ મંદિરમાં સાથે રથયાત્રામાં વિદ્યમાન રહે અને આપણને પૂરો સહકાર આયોજન રથયાત્રા બહુ ભવ્ય રીતે ઘણા ડિગ્નેટરીઝ આવી ગયા છે। પોલીસ કમિશનર, મેયર, કલેક્ટર સાહેબ, કમિશનર અને ઘણા બીજા પણ ડિગ્નેટરીઝ આવે છે। સૌથી વધારે મહત્વની વસ્તુ છે કે ભક્તોમાં બહુ જ વધારે છે, જેમાં આનંદ છે, એમાં ઉત્સાહ છે અને ઉત્સાહથી બહુ આનંદમાં ભક્તોને વધારી રહ્યા છે અને બધા ભક્તો પણ તૈયાર છે ભગવાનનો જોડો પૂછીને હરિનામ સંકીર્તન યુગ ધર્મ છે। હરિનામ સંકીર્તન કરીને બધા નામ રૂપે ભગવાનને ઇન્વાઇટ કરે છે। પોલીસ વ્યવસ્થા કે પોલીસ અને એની સાથે ડ્રોન પણ યુઝ કર્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી।